કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, એની અંદર જોઈએ આપણે લાસ્ટ ટાઈમ સુધી આપણે આદર્શ દ્રાવણ અને બિના આદર્શ દ્રાવણ એ બધું પતી ગયું હતું. હવે આજે આપણે અને નવો પોઈન્ટ કરીએ છીએ ઠાર બિંદુ અવનયન અથવા તો એનું બીજું નામ શું કહેવાય? મોલલ અવનયન. આપણે આ ચાલુ કરતા પહેલા તમારી જોડે હું એક વાત કહેવા માંગુ છું કે જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે આના પહેલાંના જે વિડીયોઝ છે એ વિડીયોઝ તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાંથી તમે જોઈ શકો છો. ઓકે, આગળના કોઈ બી ટોપિક તમારા જોવાના બાકી રહી ગયા હોય તે પ્લેલિસ્ટમાં એમાંથી વિડીયો મળી રહેશે. અને જે બી અહીંયા હેન્ડ રિટન નોટ્સ છે જે હેન્ડ રિટન નોટ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ક્લિયર? અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને બી જે આપણી ચેનલની લિંક અથવા તો વિડીયોની લિંક સેન્ડ કરજો. અને જેથી કરીને એ સબસ્ક્રાઇબ કરે ને એ સબસ્ક્રાઇબ કરશે એટલે શું થશે કે એ લોકોને આનો બેનિફિટ પણ મળશે, તમને ને એમને બંનેને મળશે. ક્લિયર? તો આપણે આગળ નવો પોઈન્ટ ચાલુ કરવા જઈએ છીએ. આજે બહુ મોટું નથી પણ આ મેઇન મોલલ અવનયન અચળાંક મેઇન પોઈન્ટ છે જે 4 માર્કની થિયરી એની પર જે દાખલા આવશે એ જે પૂછાવાનું છે એ આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. બહુ ધ્યાનથી સમજજો. અને તમે બીજી એક વસ્તુ કે આની આગળ જેટલા બી જે મેં તમને 3 ટોપિક શીખવાડ્યા છે એ તમે કમ્પ્લીટ લખીને તૈયાર કરજો જેથી કરીને તમને થિયરી લખવામાં વાંધો આવશે નહીં. ઓકે, આમાંથી અમુક MCQs છે, અમુક સૂત્રો તૈયાર કરવાના, એના આધારે તમારા દાખલા આવશે. એટલે આ પોઈન્ટ મોસ્ટ IMP છે. સો પ્લીઝ તમે બહુ ધ્યાનથી જોજો. ઓકે, ચલો ચાલુ કરીએ આપણે. મોલલ અવનયન અથવા તો એનું બીજું નામ શું કહેવાય? ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે શું? એના ઉદાહરણ એ સૂત્રને તારો. સૂત્ર આપણે એક્સપ્લેન કરવાનું છે, સૂત્ર સમજાવવાનું છે. છોકરાઓ આપણે શું કરવાનું છે? સૂત્ર સમજાવવાનું છે. શું કહે છે? મોલલ અવનયન અધરવાઇઝ ઠાર બિંદુ અવનયન એના અચળાંક વિશે લખવાનું છે અને એનું સૂત્ર તમારે સમજાવવાનું છે. સૌથી પહેલા તો આપણી જોડે મોલલ અવનયન અચળાંક એટલે શું? બરોબર? અધરવાઇઝ ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે શું? પહેલા આપણે એ સમજી લઈશું. ક્લિયર? તો જોઈએ સૌથી પહેલા કે 1 કિલોગ્રામ નોર્મલી મેં તમને વાત કરી તે પ્રમાણે આપણે નોર્મલ જોઈએ તો આપણી પાસે કેવું હોય છે કે બીકરની અંદર આપણે જે પણ લઈએ છીએ એમાં બધું મિક્સ હોય. ઓકે, દ્રાવણ હોય છે. કોઈ બી દ્રાવણ અધરવાઇઝ સોલ્યુશન હોય છે. તો દ્રાવણ કેવી રીતે બને છે? દ્રાવક વત્તા દ્રાવ્ય 2 થાય તો બને. દ્રાવક અથવા તો દ્રાવ્ય એમ 2 ભેગું થાય તો બને. બરાબર? ધારો કે સૌથી વધારે ક્વોન્ટિટી કોની હોય? દ્રાવકની હોય. દ્રાવક તરીકે શું લઈએ છીએ આપણે? પાણી લઈએ. બરાબર? અને દ્રાવ્ય તરીકે એની ક્વોન્ટિટી શું હોય? દ્રાવક કરતા ઓછી હોય છે. તો એના બરાબર ધારો કે NaCl સોડિયમ ક્લોરાઇડ લઈએ. ઓકે, તો આ કોનું દ્રાવણ કહેવાશે? પાણીની અંદર સોડિયમ ક્લોરાઇડ ઉમેરાય એટલે આ દ્રાવણ બની ગયું NaCl સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બની ગયું. તો હવે કોની વાત કરી છે? આપણે પહેલા દ્રાવક લઈએ. કેટલું કીધું છે? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે. બાષ્પશીલ નહીં પણ કેવો? અબાષ્પશીલ પદાર્થ એમાં ઉમેરવામાં આવે તો એ શું ઠાર બિંદુમાં શું થાય છે? ઠાર બિંદુમાં થતો જે ઘટાડો હોય છે જે તમે જોવો છો ઠાર બિંદુમાં થતો ઘટાડો એને મોલલ અવનયન અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું છું કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે તેમાં લેવામાં આવે છે ત્યારે અથવા તો ઉમેરવામાં આવે છે ત્યારે તેની અંદર ઠાર બિંદુમાં થતો ઘટાડો. શેમાં? ઠાર બિંદુમાં થતો ઘટાડો. શેમાં? ઠાર બિંદુમાં થતો ઘટાડો એ અથવા તો એ ઘટાડાને શું કહે છે? મોલલ અવનયન અચળાંક અથવા તો ઠાર બિંદુ અવનયન અચળાંક કહેવામાં આવે છે. ક્લિયર? ડન. આપણી વ્યાખ્યા તરીકે પૂછાય MCQsમાં આવે કે ખાલી જગ્યા ખાલી જગ્યા કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ પદાર્થ 1 મોલ અબાષ્પશીલ પદાર્થ જ્યારે ઉમેરવામાં આવે છે ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો નોંધાય છે. ઓકે, તો તેને મોલલ અવનયન અચળાંક કહે છે. તો એમાં કયું? 1 કિલોગ્રામ દ્રાવક, 2 કિલોગ્રામ દ્રાવક,
1 ગ્રામ દ્રાવક કે એક પણ નહીં, તો આપણો આન્સર શું થશે? 1 કિલોગ્રામ દ્રાવક. અને આપણી વ્યાખ્યા બે ગઈ ક્લિયર. તો મોલર રચના ખબર પડી ગઈ. દ્રાવકની અંદર અબાષ્પશીલ પદાર્થ 1 કિલોગ્રામ દ્રાવક હોય, એમાં અબાષ્પશીલ પદાર્થ, એમાં શું અબાષ્પશીલ પદાર્થ કેટલો? 1 મોલ. અબાષ્પશીલ પદાર્થ એમાં ઓગળવામાં આવે ત્યારે તેમાં થતા ઠાર બિંદુમાં ઘટાડાને મોલર લવણની રચના કહે છે. હવે આપણે એના વિશે અહીંયા જોઈએ તો અહીંયા શું કહેવાશે સમજો ધ્યાનથી કે આપણે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ બે વિશે આપણે ભણી ગયા હતા. ઓકે, તેમાં જોઈએ ધારો કે સપોઝ T0F તો શુદ્ધ, અહીંયા 0 શું ઇન્ડિકેટ કરે છે? શુદ્ધતાપણું. શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ F. F આપણે ઠાર બિંદુ અને ઇંગ્લિશમાં શું કહે? ફ્યુઝન બોલીએ. ઓકે, એ ઠરી જવું એટલે શું કહેવાય? ઠાર બિંદુ. કોઈ વસ્તુ ને કહેતા ફ્રોઝન કરીએ છીએ ને આપણે, ફ્રોઝન એટલે ઠરી જાય છે, એને કહેતા ફ્રોઝન થઈ ગયું, ઠરી ગયું, એ રીતે. તો ડેલ્ટા T0F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને એકલો TF એ અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં ઓગળવામાં આવે છે ત્યારે, અને TF જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય તેમાં ઓગળવામાં આવે છે ત્યારે મળતું ઠાર બિંદુ છે. એ મળતું શું કહે છે? ઠાર બિંદુ છે. ઠાર બિંદુમાં ઘટાડો શોધવો હોય, ઠાર બિંદુનો ઘટાડો શોધવો હોય તો શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ જે છે એમાંથી, શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે એમાંથી ઠાર બિંદુ બાદ કરીએ તો ડેલ્ટા TF, તો ઠાર બિંદુમાં થતો ઘટાડો નોંધાય છે. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઓકે, એટલે કે ચેન્જીસ. ઓકે, મોટામાંથી નાનું માઇનસ થશે. તો શું કહે છે? T0F એટલે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ માઇનસ TF એટલે શું કહેવાય? ઠાર બિંદુ. માઇનસ કરે તો ડેલ્ટા TF. ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુમાં ઘટાડો, એટલે કે જેને આપણે શું કહે છે? ઠાર બિંદુમાં અવનયન કહે છે. શું કહે છે? ઠાર બિંદુમાં અવનયન કહે છે. ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન કહે છે. જો ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ, ઉત્કલન બિંદુ ઉન્નયન જે આપણે આગળ ટોપિક જોઈ લીધો એ પ્રમાણે, જેમ મંદ દ્રાવણ એટલે કે મંદ દ્રાવણ, અનધર વર્ડ આદર્શ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન એટલે કે ઠાર બિંદુ અવનયન માની કે ડેલ્ટા TF ઠાર બિંદુમાં અવનયન કહે છે. ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન માટે દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. ફરી વખત આ પોઈન્ટ સમજો કે T0F શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ અને જ્યારે TF જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય કે તેમાં ઓગળવામાં આવે છે ત્યારે તેમાં મળતું ઠાર બિંદુ જ છે, અને ઠાર બિંદુમાં ઘટાડો એટલે કે ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF એટલે કે ડેલ્ટા TF ને ઠાર બિંદુ અવનયન કહે છે. ઓકે, ઉત્કલન બિંદુ ઉન્નયનની જેમ, ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આદર્શ દ્રાવણ લેતા હતા ને, આદર્શ દ્રાવણ એટલે કે મંદ દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF એ દ્રાવણની શું છે? મોલાલિટીના સમપ્રમાણમાં ચલે છે. માટે આપણે ફિગર જોઈએ પહેલા એક વખત જોઈ લઈએ કે TF એ કોના? દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં ચલે છે. તો આપણે આ જોયું, આપણે સૂત્રમાં સમજો કે આ ડેલ્ટા TF અહીંયા આપણે આગળ ભણ્યા ને આ ટોપિક લીધે કે ઠાર બિંદુ અવનયન એ મોલાલિટીના સમપ્રમાણમાં ચાલે છે. તો ડેલ્ટા TF એટલે શું કહેવાય? ઠાર બિંદુ અવનયન. મોલાલિટીના આપણે શાના તરીકે રિપ્રેઝન્ટ કરીએ? સ્મોલ f ના સમપ્રમાણમાં ચલે છે. જ્યાં સમપ્રમાણતા અચળાંક જાય તો શું થશે કે ડેલ્ટા TF છે બરાબર KF, જો KF ઓકે બરાબર KF ઇન્ટુ m થાય છે. જ્યાં સમપ્રમાણની જગ્યાએ બરાબર KF આવે કે જ્યાં KF એ શું કહેવાશે? સમપ્રમાણતા અચળાંક. KF ને શું કહેવામાં આવે છે? સમપ્રમાણતા અચળાંક. આ શું છે? મોલાલિટી. સ્મોલ m એ શું રેકોગ્નાઇઝ કરે છે? મોલાલિટી. ક્લિયર? તો સૂત્ર શું બન્યું કે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF ચલે છે
મોલાલિટી જ્યાં સમપ્રમાણતાની નિશાની જાય ત્યાં બરાબર કેએફ. કેએફ એ સમપ્રમાણતા અચળાંક છે, કેમ સમપ્રમાણતા નિશાની ગઈ માટે, તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ થશે. ઓકે, આમ સમપ્રમાણતા અચળાંક કેએફ કે જે કોની ઉપર આધાર રાખે છે, દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, માટે તેને ઠાર બિંદુ અવનયન અચળાંક, ઠાર બિંદુ અવનયન સમપ્રમાણતા અચળાંક અથવા તો ઠાર બિંદુ અવનયન એના સૂત્ર માટે ઉપયોગમાં લઈએ છે ને અચળાંક, અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક કહે છે, અચળાંક કહે છે. ક્લિયર? ઓકે. અને હા, આ એમસીક્યુઝ માટે છે. આ પોઈન્ટ એ શું કહેવાશે, કેએફ નો એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. શેના માટે છે આ ટોપ પોઈન્ટ? એમસીક્યુઝ. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ એ પહેલા આપણે પેલી આકૃતિ જોઈ લઈએ. આલેખ શું કીધું છે, તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો જ્યારે આપણે આલેખ દોરીએ છીએ ત્યારે તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણ એટલે તાપમાન વર્સિસ બાષ્પ દબાણ, તાપમાન એકમ કે અને બાષ્પ દબાણનો જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે પેલું જે ડેલ્ટા ટીએફ કેવી રીતે ફાઇન્ડ થાય, ડેલ્ટા ટીએફ અહીંયા આ જે સૂત્ર કેવી રીતે મળ્યું તમને જુઓ છોકરાઓ, આ સૂત્ર આપણને કેવી રીતે પ્રાપ્ત થયું કે ડેલ્ટા ટીએફ બરાબર T0F માઇનસ ટીએફ. આ શું છે, મોટું, અને આ શું કહેવાશે, નાનું. આ બેનો જે તફાવત છે એ ડેલ્ટા ટીએફ. ઓકે, ધ્યાનથી જોજો પહેલા છોકરાઓ. તાપમાન વિરુદ્ધ જ્યારે બાષ્પ દબાણનો આલેખ દોરીએ છીએ ત્યારે જેમ જેમ સમજો અહીંયા છોકરાઓ કે જ્યારે જેમ જેમ આ ટીએફ માંથી વધીને T0F થાય છે તો શું થશે, આ ટીએફ એ શું કે ઠરેલું દ્રાવક કહેવાશે અને T0F આ જે આખું જે બન્યું ને અહીંથી આ એ શું કહેવાય, પ્રવાહી દ્રાવક કહેવાશે. ઠરેલો દ્રાવક એટલે પ્રવાહી દ્રાવક માં ઠરેલું દ્રાવક બાય માઇનસ કરીએ તો T0F એટલે કે આખું આ દ્રાવણ મળે છે. તો સૌથી મોટું શું, T0F માંથી TF માઇનસ કરીએ તો આપણા સૂત્ર થયું કે ડેલ્ટા ટીએફ બરાબર, જો અહીંયા કે ડેલ્ટા ટીએફ મેં તમને તફાવત કીધો ને બરાબર T0F શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ માઇનસ ટીએફ પ્રાપ્ત થાય છે, ઠરેલ ઠાર બિંદુ પ્રવાહી દ્રાવકમાંથી ઠરેલ ઠાર બિંદુ માઇનસ થાય છે. ઓકે, આ આપણો ગ્રાફ હતો. નેક્સ્ટ પોઈન્ટમાં જો આપણે અહીંયા શું થયું, પેલા એના આ ઉપરથી કે ડેલ્ટા ટીએફ બરાબર આપણે શું ડેલ્ટા ટીએફ ને શું કહ્યું, ઠાર બિંદુ અવનયન કહીશું. ઓકે, ડેલ્ટા ટીએફ એ મોલાલિટીના સમપ્રમાણમાં ચલે છે, જેથી કરીને શું થશે, ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ એમ થાય છે, જ્યાં કેએફ એ 3 રીતે ઓળખાય, સમપ્રમાણતા અચળાંક, ઠાર બિંદુ અવનયન અચળાંક અને મોલલ અવનયન અચળાંક કહેવામાં આવે છે. હવે એ હંમેશા તમને પૂછે એમસીક્યુઝમાં કે સમપ્રમાણતા અચળાંક કેએફ એ કોના પર આધાર રાખે છે, દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે, માટે એને ઠાર બિંદુ અવનયન મેં કીધું ને 3 પોઈન્ટ, ઠાર બિંદુ અવનયન અચળાંક, મોલલ અવનયન અચળાંક કે સમપ્રમાણતા અચળાંક કહેવામાં આવે છે. જ્યાં એનો એકમ શું થશે, કેએફ નો કે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ થશે. હવે આપણે જોઈએ અહીંથી એ સૂત્ર આપણને તારવવાનું કીધું છે ને, તો જુઓ કે W1, હા હવે મેં તમને અહીંયા કીધું હતું કે 1 એટલે દ્રાવક લઈ લો અને 2 એટલે દ્રાવ્ય લઈ લો. જો W1 હોય તો વજન કોનું, દ્રાવકનું, અને M1 હોય તો આણ્વીય દળ અથવા તો અણુભાર, લખવામાં થોડું કે થાય, આણ્વીય દળ અથવા તો અણુભાર. ઓકે, કોનો, દ્રાવકનો. ઓકે, ફાઇન. 1 હોય તો 2 હોય તો શું થશે, દ્રાવ્ય જે તમે ગણો એ, દ્રાવ્ય નહીં હા, જે તમે ગણો એ પ્રમાણે થશે. દ્રાવ્ય સાંભળો,
તમે 1 બરાબર આપણે દ્રાવક લઈને 2 બરાબર દ્રાવ્ય લીધું, કોઈ બી તમે લઈ શકો. ઓકે, હવે આપણે અહીંયા વાત કરીએ છીએ કે જો W1 ગ્રામ દ્રાવકમાં M2 W1 દ્રાવકમાં એટલે કે ગ્રામ દ્રાવકમાં શું છે M2 મોલર દર દ્રાવ્ય એ મોલર દર ધરાવતા દ્રાવ્યના W2 ગ્રામ ઓગાળતા આ W1 જે ગ્રામ જે છે ને દ્રાવકમાં આટલા ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનો મોલર દર ધરાવતા W2 ગ્રામ એટલે કે દ્રાવ્યના W2 ગ્રામ ઓગાળતા દ્રાવકનું ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF છે જે દ્રાવ્યની મોલાલિટીનું સમીકરણ જોઈએ. હવે તમે સમજો મારું સૂત્ર મેઇન કન્સર્ન શું હતું, જો આ તમે સમજાયું હું હવે અહીંથી રબ કરી દઉં છું એટલે મને છે ને સૂત્ર તમને એક્સપ્લેન કરાવતા ફાવે, તમને જે પૂછાવાનું છે એ રહ્યું. ઓકે છોકરાઓ, હવે આપણે જોઈએ આ એક્સ્ટ્રા. હા, હવે તમને ખબર પડી કે આ મોલાલિટી કહેવાશે ને. ડન, ક્લિયર. હવે જોઈએ આપણે નોર્મલી ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. ક્લિયર. ઓકે, હવે હું નોર્મલી મોલાલિટી જોઉં છું તો નોર્મલી મોલાલિટીનું સૂત્ર શું થશે? મોલાલિટી બરાબર આ રીતે આપણે જોઈએ તો શું થશે? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ. સાંભળજો એક સેકન્ડ. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો આણ્વીય દળ ભાગ્યા દ્રાવકનું વજન, આ બધું ગ્રામમાં છે એટલે ભાગ્યા 1000. તો મેં તમને શીખવાડ્યું હતું અત્યાર સુધી. પહેલું સ્ટેપ એ ત્રીજું સ્ટેપ, ચોથું એ પહેલા જોડે ત્રીજું એ બીજા જોડે જશે. યસ યા નો? તો સૂત્ર નોર્મલ આપણે શું બને છે મોલાલિટીનું? W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. ઓકે, તો આ કોનું સૂત્ર થયું? મોલાલિટીનું. ઓકે, તો આ જે સૂત્ર છે આપણી જોડે એ આપણે આમાં મૂકી દઈશું. તો સૂત્ર શું બનશે? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટીની જગ્યાએ W2 ગુણ્યા 1000 ભાગ્યા શું થશે? M2 ગુણ્યા W1 થાય. આ સૂત્ર બન્યું અને ખરેખર અહીંયા વચ્ચે બરાબર KF KF આ કોનો? ડેલ્ટા TF બરોબર. ઓકે, તો આપણી જોડે આ વસ્તુ શું પ્રાપ્ત થશે? મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે KF ઠાર બિંદુ અવનયન અચળાંક, અને અહીંયા તમને એવું મેં સમજાવ્યું હતું, કીધું હતું કે TF ને આપણે બે રીતે મોલર અવનયન અથવા તો ઠાર બિંદુ અવનયન આ કહીએ છે ને. તો અહીંયા આપણે જુઓ આ જગ્યાએ ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ અવનયન અથવા તો મોલર અવનયન કહેવામાં આવે છે. હવે આપણે આ સૂત્રને આપણે મોલાલિટી મળી તો આપણે જો આ સૂત્ર આવી ગયું કે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 ભાગ્યા આ સૂત્ર આમાં મૂકી દીધું તો ડેલ્ટા TF આવી રીતે મળી ગયું. જુઓ આ જે મળ્યું ને આપણને, ઓકે, એ સૂત્ર મળી ગયું. હવે મારે ધારો કે આણ્વીય દળ દ્રાવ્યનો આણ્વીય દળ શોધવું છે એટલે કે આ શોધવું છે તો શું કહીશ? એનો કરતા કહીશ M2 બરાબર આ અહીં જશે ને અહીંયા જશે વાય વર્સા અંશ છેદ અંશ. સૂત્ર તો આ જ ઉપર અંશ તો બધા એને એ જે હશે ભાગ્યા અહીંયા શું થશે? ડેલ્ટા TF ગુણ્યા W1 પ્રાપ્ત થશે. ઓકે, તો આપણું આ મેઇન સૂત્ર આવી ગયું. આ જે આપણું મેઇન સૂત્ર આવી ગયું આણ્વીય દળ કોનું? અહીં સમજો છોકરાઓ. મોલર અવનયન અચળાંક એટલે શું? એમાં આપણે આણ્વીય દળ શોધ્યું. કોનું? દ્રાવ્યનો આણ્વીય દળ શોધ્યું. હવે જુઓ તમે આ જે આપી છે બે અલગ અલગ રીતે આપણે જોઈએ. આની અંદર જુઓ આ આપણે જોયું ને અહીંયા F એટલે શું કહેવાશે તમારે? ઠાર બિંદુ અચળાંક, અને KF એટલે ઠાર બિંદુ અચળાંક, ને KB એટલે શું કહેવાશે? ઉન્નયન અચળાંક કહેવાશે એનો. ઓકે, જો પર્ટિક્યુલરલી મારે એકલું KF અને KB શોધવું હોય તો આ બધા આ સાઈડ આવી જશે
કેએફ નું કરતા કરી દઉં, અહીં સમજી લો કેએફ બરાબર નોર્મલી આપણે શું કરીએ M2 ગુણ્યા ડેલ્ટા ટીએફ ગુણ્યા W1 આ ગુણ્યા નીચે છેદમાં જશે W2 ગુણ્યા 1000 તો આપણે આ કેએફ નું સૂત્ર પ્રાપ્ત થાય કે નહીં હોય ઓકે એવી રીતે આપણે કેબી નું બી કરી શકીએ તો જો એ જ વસ્તુ અહીંયા આપણે સમજે છે ડિટેલમાં બેક સાઈડ કે જો દ્રાવ્યનું મોલર દર નક્કી કરવા માટે આપણે W1 W2 ડેલ્ટા ટીએફ અને આ બધી તરાશીઓ અને મોલર ઠાર બિંદુ અવનન અચળાંક જાણવા જરૂરી છે જ્યાં કેએફ અને કેબી બંને અચળાંકો જ છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે બંને કેએફ અને કેબી કોના ઉપર આધાર રાખે છે કે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે ક્લિયર ઓકે હવે આપણે જોઈએ પહેલું તો સૌથી પહેલા આપણે જોઈએ કેએફ નું સૂત્ર કેએફ ના સૂત્રમાં શું આ કેએફ અને પછી બીજું જોઈશું આપણે કેબી નું સૂત્ર એની અંદર આપણે કલર થોડો ચેન્જ કરી લઈએ રેડ કેબી ના સૂત્રમાં કેવું છે અરે હા ક્લિયર હવે જોજો છોકરાઓ ના આ ઉપર વ્યવસ્થિત આવે એવી રીતે લઈએ નહીં આપણે આ 2 ના જવો જોઈએ મારો ઓલે આ 2 તો જતો રહ્યો ભાઈ અહીંથી લઈએ આવી ગયો ઓકે ઓકે હવે જોજો અહીંયા સાંભળો અહીંયા આપણે નોર્મલ જોઈએ છે તો મેં પહેલામાં કેએફ નું સૂત્ર અહીં મૂક્યું ને જો આ જગ્યાએ એ કોની પર આધાર રાખે છે તો M2 બરાબર ડેલ્ટા ટીએફ ગુણ્યા W1 આમાં તમારે જે શોધવું હોય એને કરતા કરી દો જો કેએફ શોધો તો કેએફ W2 શોધો W2 W1 ડેલ્ટા ટીએફ જે શોધો એને કરતા કરી દેવાનો ઓકે અહીંયા આ રીતનું હતું હવે અહીંયા જો આ જગ્યાએ કે બંને અહીંયા વાત કરીએ તો આ જગ્યાએ જો કેએફ બરાબર અહીંયા સૂત્ર શું આપ્યું છે આ સૂત્ર સાથે બે કમ્પેર કરીએ અહીંયા સારો કલર લઈ લઈએ યલો હા જો અહીંયા કેમ આવું થાય છે યલો કલર સોરી યલો કલર લઈ લીધો આપણે ઓકે હા અહીંયા કેએફ નું સૂત્ર જો સમજો અહીંયા આર ગુણ્યા M1 ગુણ્યા TF સ્ક્વેર ઓકે અપોન અરે TF અરે કેમ આવું છે TF સ્ક્વેર અપોન 1000 ગુણ્યા ડેલ્ટા ફ્યુઝન H એટલે એન્થાલ્પી ઓકે ફ્યુઝન થવું એટલે જો આ જગ્યાએ ડેલ્ટા FUSH એટલે ફ્યુઝન એન્થાલ્પી એટલે ગલન એન્થાલ્પી ઓગળવા મળશે અને વેપર એટલે બાષ્પન એન્થાલ્પી જો આપણી જોડે હોય તો આ રીતે આપણે કેએફ પણ શોધી શકીએ છીએ એ વખતે આપણી જોડે આર એટલે શું કહેવાશે આપણે ત્યાં સુધી ભણી ગયા પેલું આદર્શ વાયુનું સમીકરણ માં આર એટલે વાયુ અચળાંક હતો આદર્શ વાયુ અચળાંક હતો આર M1 એટલે દ્રાવકનો આણ્વીય દળ પછી આ બધા TF અને TB તો તમને ખબર છે TF એટલે ઠાર બિંદુ ઓકે અને TB એટલે ઉત્કલન એ બધા શું હશે કેલ્વિનમાં આવશે આટલી બે વસ્તુ હોવી જોઈએ તો પણ આપણે કેએફ શોધી શકીએ વાયુ અચળાંક હોય દ્રાવકનો આણ્વીય દળ હોય અહીંયા TF આ જગ્યાએ આપણે વાત કરી પ્રમાણે ઠાર બિંદુ આ જગ્યાએ અને TB હોય તો શું કહેવાય ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ ઓકે ફ્યુઝનિંગ થાય ગલન ઓકે હવે અહીંયા સાંભળજો ગલન થવા લાગશે હવે સાંભળજો અહીંયા જો આ રીતે કેએફ છે અને તમે કે મેડમ તમે મને આગળ કેએફ કરાયું તો અહીંયા કેએફ નું સૂત્ર શું હતું જો કેએફ બરાબર આણ્વીય દળ ડેલ્ટા ટીએફ એટલે આ ઠાર બિંદુ અવનયન અથવા મોલર અવનયન અચળાંક W1 W2 ગુણ્યા 1000 આ કન્ટેન્ટ અને આ કન્ટેન્ટ બોથ આર ડિફરન્સ આની અંદર જ્યારે જો કેએફ અને કેબી ના મૂલ્યો જે દ્રાવકના સ્વભાવ આધાર રાખે છે તો તેના નીચેના પ્રમાણે આપણે સૂત્ર લઈ ખાતરી કરી શકીએ છીએ નંબર 1 સૂત્ર આજે આપ્યું છે કે બરાબર આદર્શ વાયુ અચળાંક
1 એટલે શું કહેવાશે? એક એટલે આણ્વીય દળ દ્રાવકનું. ઓકે, TF એટલે ઠાર બિંદુ, અને H એટલે ફ્યુઝન એટલે ગલન એન્થાલ્પી. ક્લિયર છોકરાઓ? ઓકે, એ જ રીતે કેબી નું લઈએ તો કેબી માં બી શોધો. કેબી માં બધું છે, નો મોર ચેન્જીસ ઇઝ હિયર. બસ ખાલી એક જ વસ્તુ થશે, એ કામાં નામાં આર એઝ ઇટ ઇઝ દ્રાવકનું આણ્વીય દળ દ્રાવકનો સ્વભાવ પર આધાર રાખે એટલે એ તો કમ્પલસરી હું કે આખું TB સ્ક્વેર અપોન 1000 ગુણ્યા અહીંયા ફ્યુઝન છે એની જગ્યાએ આપણે શું કરીશું? વેપર બાષ્પીભવન, વેપર એન્થાલ્પી. ઓકે, તો આ રીતે આપણે કેએફ અને કેબી ના મૂલ્ય આ રીતે પણ શોધી શકીએ છીએ. ક્લિયર? ઓકે, હવે આપણા 4 માર્કનો પેલો એ પ્રશ્ન પૂરો થાય તો એમસીક્યુઝ માટેનું ટેબલ છે. જુઓ અહીંયા ફરી વખત કહું છું, 4 માર્કનો પ્રશ્ન પૂછાય. અરે મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ થિયરી. ઓકે, તો જુઓ મોલર અવરોધન અચળાંક એટલે શું? ઠાર બિંદુ અવરોધન અચળાંક એટલે શું? તેનું સૂત્ર તારો આના સાથે કમ્પલસરી. ઓકે, આલેખ બી દોરવાનો અને એના વિશે આ સૂત્ર તારવવાનું, આ રીતે સમજાવવાનું. પછી આ રીતે અહીંયા પતી જાય, પણ તમારે એને એક્સ્ટ્રા કેએફ ને કેબી બે ના અચળાંક કીધા છે. કેએફ એટલે તો કહી શકાય ને ઠાર બિંદુ અવરોધન અચળાંક. ઓકે, અને કેબી એટલે શું કહેવાય? ઉત્કલન ઉન્નયન, ઉત્કલ બિંદુ ઉન્નયન અચળાંક. ઓકે, તો તમને બંનેના અચળાંક કહે તો તમે આ રીતે બંને કરી શકો છો. કે ક્યારે? કે જ્યારે તે સ્વભાવ પર દ્રાવકનો સ્વભાવ પર આધાર રાખે છે, વાયુ અચળાંક આપણી જોડે હોય, આદર્શ વાયુ અચળાંક હોય, અને બંને ગલન અને બાષ્પીભવન એન્થાલ્પી હોવી જોઈએ આપણી જોડે, તો ઇઝીલી આપણને આ રીતે પણ મળે છે. ક્લિયર? હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આ પોઈન્ટ હું જે કહું છું કે કેટલાક દ્રાવકો માટે મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને મોલર ઠાર બિંદુ ઉન્નયન અચળાંક બે વસ્તુ આપણે જોઈએ છે. મોલર ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક એટલે કે કેબી, અને મોલર ઠાર બિંદુ ઉન્નયન અચળાંક એટલે કેએફ. એ આ ટેબલ તમને શાના માટે પૂછાશે? એમસીક્યુઝ અને દાખલામાં જ્યારે તમે ગણતરી કરો, સમ્સ કાઉન્ટ કરાવો ને, ત્યારે બી એના વેલ્યુ તમારે કામ લાગશે. ઓકે, ફાઇન. આપણે તો મેઇન પોઈન્ટ આ બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે. તમને દાખલામાં જો કોઈ વખત આ કહી દે કે કેએફ નું આપણે એમ બોલીએ કે મોલર ઠાર બિંદુ અવરોધન અચળાંક કેએફ કેટલો છે, તો તમે કહી શકો 1.86 એમસીક્યુઝમાં. અને કેબી પાણીનો જોઈએ તો શું કહેવાશે? 0.52. પાણીના બંને અચળાંકો 0.52 કેબી એનો વેલ્યુ અને કેએફ નું 1.86. એક આ મોસ્ટ ટાઈમ વારે દાખલામાં બહુ બધી વાર આવે છે. પછી એક બેન્ઝીન આવી ગયું છે ને ક્લોરોફોર્મ. બેન્ઝીનમાં જોઈએ તો 2.53 કેબી નું વેલ્યુ થશે. ઓકે, અને 5.12. જ્યારે ક્લોરોફોર્મ કેટલો થશે? 3.63. અને આનો શું થશે? કેએફ ની વેલ્યુ 4.79. આ તમને એમસીક્યુઝમાં પૂછી શકે. ક્લિયર છોકરાઓ? આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને પ્લસ ધારો કે ઇથેનોલ ની વાત કરીએ તો કેબી ના મૂલ્ય 1.20. તાપમાન કેટલું? ઉત્કલ બિંદુનું તાપમાન કેટલું? 351.5 કેલ્વિન તાપમાને કેટલી કેબી ની વેલ્યુ થશે ઇથેનોલની? 1.20. અને કેએફ નું વેલ્યુ 1.99. ઠાર બિંદુનું તાપમાન કે ઠાર બિંદુ કેટલા કેલ્વિન હશે? 1.55.7. સાયક્લોહેક્ઝેન એટલે કેટલું? બેન્ઝીન. અંદર બેન્ઝીન રિંગમાં કોઈ બોન્ડિંગ હોય નહીં, તે સાયક્લોફોર્મ કહેવાય ને. આપણે નોર્મલી આપણે શું વડ વાપરીએ? બાળો બુચ્ચું બોલીએ ને વડ. હા, અંદર કશું જ નથી તો આ સાયક્લો કહેવાશે. હેક્ઝન કેમ? 1 2 3 4 5 6. તો આ શું કહેવાશે? સાયક્લો વર્ડ યુઝ થાય. સાયક્લો હેક્ઝેન. ઓકે, ફાઇન. પછી એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl. કાર્બન ટેટ્રા એટલે 4. તો એ વખતે કેબી નું વેલ્યુ 5.03 અને કેએફ ની વેલ્યુ 31.8. એ વખતે અનુક્રમે ઉત્કલન બિંદુ 350 હશે અને આનું ઉત્કલન બિંદુ ઠાર બિંદુ કેટલું હશે? 250.5. કાર્બન સલ્ફાઇડ, ડાયસલ્ફાઇડ. તો કેબી ની વેલ્યુ કાર્બન ડાયસલ્ફાઇડ કેટલી? 2.34. હા, એનું એકમ મેં તમને આગળ કીધું તો એમસીક્યુઝમાં હશે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. અને આનો એકમ કેએફ નો કેટલો થશે? કિલોગ્રામ મોલ ઇનવર્સ. 3.83 થાય છે. ડાય ઇથાઇલ ઇથર.
ડાય ઇથાઇલ ઇથાઇલ એટલે વચ્ચે ઇથર ઇથર તમને ખબર જ છે ને આપણે હા ડાય ઇથાઇલ એટલે 2 આ એક વખત અને આ 2 વખત ડાય ઇથાઇલ ઇથર ઓકે તો ડાય ઇથાઇલ ઇથર નું કેબી ની વેલ્યુ 2.02 અને કેએફ નું 1.79 છે એસિટિક એસિડ એક ખબર અહીંયા આપણે જોઈએ એસિટિક એસિડ ની અંદર 2.93 કેએફ ની વેલ્યુ એક કેબી સોરી કેબી ની વેલ્યુ 2.93 અને કેએફ ની વેલ્યુ કેવું 3.90 છે વખતે અનુક્રમે ઉત્કળ બિંદુ કેટલું છે 391.1 કેલ્વિન અને આ બાજુ ઠાર બિંદુ 290.0 કેલ્વિન ઓકે તો આ આપણા અત્યાર સુધીના આ ટેબલમાંથી તમારે 100% તમારું શું એમસીક્યુઝ આવશે દાખલામાં એનો ઉપયોગ થશે બરાબર આ વેલ્યુ ક્લિયર ઓકે તો તૈયાર કરજો જેને એક પણ માર્ક ની વેલ્યુ એક માર્કની વેલ્યુ હોય તો કરજો બોર્ડની એક્ઝામ માટે નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અર્ધ પારગમ્ય પડદો એટલે શું ઉદાહરણ આપી સમજાવો અર્ધ પારગમ્ય પડદો એટલે શું કહેવાશે તમે જોજો નોર્મલી આપણે ચા પીએ છીએ ઓકે ચા બનાવી તો ચા ડાયરેક્ટ આપણે પી લઈએ છીએ કપડા કાઢવા નાખીને ના એને ગળણીથી ગાળીએ છીએ તો શું થાય છે તે શું એ ગળણીથી ગાળો તમને શું પ્રોસિજર મળે છે તો જ્યારે તમે ગળણીથી ગાળો છો તો ચાના જે પાર્ટિકલ્સ ખરા ચાય પત્તી એટલે કે આખા જે એના પાર્ટિકલ્સ ઘણો મોટા એ શું થશે ગળણીની ઉપર રહેશે અને કપમાં શું થશે એકદમ પ્યોર એના ચાના કૂચા વગરના નીચે પીવા લાયક ડ્રિંકેબલ ટી મળે છે ક્લિયર તો એ થોડોક ફંડા યાદ રાખજો એના આધારે આપણા પોઈન્ટ સમજીશું ઓકે અર્ધ પારગમ્ય પડદો એટલે શું ઉદાહરણ આપો 2 માર્ક્સની અંદર તમારા એક્ઝામમાં આવી શકશે ઉદાહરણ સાથે ક્લિયર ઓકે તો લોંગ થિયરીમાં બી પૂછી શકે તો જો અર્ધ પારગમ્ય પડદા વિશે તમને નોલેજ હોવું જોઈએ પહેલા વ્યાખ્યા જોઈએ પાણી જેવા દ્રાવકના નાના નાના અણુ પાણી એક દ્રાવક છે ઓકે એની અંદર એક નાના નાના પાર્ટિકલ્સ એના અણુ હોય છે પાણી કે જેવા દ્રાવકના નાના નાના અણુઓ એમની આર પાર પસાર થાય છે પાણી જેવા દ્રાવકના નાના નાના અણુઓ આર પાર પસાર થાય છે પણ દ્રાવ્ય જેવા પદાર્થના અણુઓ ત્યાં અટકી જાય છે દ્રાવ્ય જેવા પદાર્થો ત્યાં અટકી જાય છે આ પ્રકારના ગુણધર્મો ધરાવતો જે પડદો હોય ને એ પડદાને શું કહેવાય સેમી પરમિએબલ મેમ્બ્રેન એટલે કે એસપીએમ એટલે કે અર્ધ પારગમ્ય પડદો કહે છે ફરી વખત પાણી જેવા દ્રાવકના નાના નાના અણુ પસાર થવા દે છે અને તેમની આરપાર પસાર થવા દે છે અને પણ દ્રાવ્ય જેવા પદાર્થના અણુ ત્યાં અટકી જાય છે પસાર થવા દેતા નથી આ જે ગુણધર્મો ધરાવતા હોય આવા જે ગુણધર્મો ધરાવતા પડદા હોય એવા પડદાને અર્ધ પારગમ્ય પડદો એટલે કે એસપીએમ કહેવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે પડદામાં જેમ પ્રાણી અથવા તો વનસ્પતિ ઉદ્ગમમાંથી હોઈ શકે છે આ પડદા એ પ્રાણીઓમાંથી અથવા તો વનસ્પતિના ઉદ્ગમમાંથી જ બની જતા હોય છે આવા જ કુદરતી પડદા બી હોય છે જેવા કે ભૂંડનું મૂત્રાશય એટલે બ્લેડર અથવા તો પાર્ચમેન્ટ પેપર અથવા તો સાંશ્લેષિક જેવા કે સાંશ્લેષિક એટલે મેનમેડ કૃત્રિમ જેવા કે સેલોફોન પણ કહેવામાં આવે છે આ બધા અર્ધ પારગમ્ય પડદાના ઉદાહરણો છે જો વનસ્પતિ અથવા પ્રાણીમાંથી બને તો કુદરતી પડદા જેવા કે ભૂંડનું મૂત્રાશય ઓકે પ્રાણી પડદો કહેવાશે પાર્ચમેન્ટ પેપર એટલે કે પાર્ચમેન્ટ પેપર અથવા તો સાંશ્લેષિક જેવા કે સેલોફોન એ મિનમેડ કહેવાશે ઓકે આ પડદા સતત સળંગ શીટ અથવા તો ફિલ્મ જેવા દેખાય છે એક આખી સળંગ શીટ અથવા તો ફિલ્મની જેમ દેખાતા હોય છે ઓકે પણ એવી જાળીદાર રચના ધરાવતા છે કે જે ઉપસૂક્ષ્મીય જાળીદાર રચના એટલે કે જે તમે ઘણી જોજો ઝીણી કાળી જાળીદાર રચના નાના નાના છિદ્રો હોય છે તો એ પડદા કેવા એના દેખાવ કેવો હોય છે એનું લક્ષણ શું તે ઉપસૂક્ષ્મી એટલે કે સબ માઇક્રોસ્કોપિક કાણા અથવા તો છિદ્રો ધરાવતા હોય છે આવા પડદા કેવા હોય છે નાના નાના છિદ્રો ધરાવતા હોય છે તમને યાદ ના રહે કે ઉપસૂક્ષ્મી એટલે કે
સબ માઇક્રોસ્કોપિક ના યાદ રહે ઉપસૂક્ષ્મીય, તેની જગ્યાએ તમે કહી શકો છો નાના નાના છિદ્રો ધરાવતા હોય છે એ પડદા હોય એ શું કહેવાય? અર્ધપારગમ્ય પડદા કહેવામાં આવે છે. અર્ધપારગમ્ય પડદા એ કુદરતી હોય, કૃત્રિમ હોઈ શકે છે, વનસ્પતિ જ હોય છે, પાણી પણ હોઈ શકે છે. ક્લિયર? તો આપણે અહીંયા સુધી તમે બધું પરફેક્ટ તૈયારી કરજો. હવે આના પછી અભિસરણ દબાણ નો છેલ્લામાં છેલ્લો અભિસરણ દબાણ એટલે કે ઓસ્મોસિસ અને રિવર્સ વાળો બે વસ્તુ તમારે અહીંયા પ્રત્યભિસરણ દબાણ, અભિસરણ દબાણ 2 પોઈન્ટ બાકી છે, પછી આપણું ચેપ્ટર પૂરું થશે. પણ ના, એના પછી આપણે દાખલા લઈશું. દાખલા એટલે એના બધા ઉદાહરણો જે છે કે જે લખાણ સંબંધિત જે કઈ બાકી હશે એ પતાવી દઈશું. પછી આપણે નેક્સ્ટ સેશનમાં એના પછી એક સેશનમાં આટલું થશે. ઓકે, અને પછી આપણે નવું ટોપિક ચાલુ કરીશું, નવું ચેપ્ટર ચાલુ કરીશું. પણ તમને એક રિક્વેસ્ટ છે કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, આની બધી તમને જે હેન્ડરાઇટન નોટબુક છે આ જે પણ છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. અને તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને બી શેર કરજો જેથી કરીને એ લોકો પણ સબસ્ક્રાઇબ કરે અને એનો બેનિફિટ એ લોકોને બી મળે. ઓકે, ટાટા બાય, સી યુ.